નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભાવનગરથી મહત્વના સમાચાર। નકલી દારૂકાંડ બાદ પોલીસ એક્શનમાં આવી છે। હવે સમગ્ર ગુજરાતમાં થશે પ્રોહિબિશન ડ્રાઈવ। ડીજીપીએ પ્રોહિબિશન ડ્રાઈવની આપી છે સૂચના। 21 તારીખ સુધી રાજ્યભરમાં પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવશે। લિસ્ટેડ બુટલેગર અને તેના રહેઠાણ અને અન્ય સ્થળો પર ચેકિંગ થશે। લિસ્ટેડ નહીં હોય તેવા બુટલેગરોને ત્યાં પણ ચેકિંગની સૂચના આપી દેવામાં આવી છે। દેશી દારૂની ભઠ્ઠી અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડવા, પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીઓને શોધવા અપાઈ છે સૂચના। દરેક એજન્સીઓને પણ દરોડા અને ચેકિંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં થયેલી કામગીરીની માહિતી દરરોજ મોકલવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો હાલમાં જે ભાવનગરની ઘટના ઘટી છે જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। નકલી દારૂકાંડ બાદ પોલીસ એક્શનમાં આવી હોવાની જાણકારી મળી રહી છે। એક કંપનીનો દારૂ જે ખોટી રીતે બનાવી અને એક કંપનીના નામે વેચવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ પહેલા મોત થયું, ત્યારબાદ આંકડો સતત વધતો ગયો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, જે રીતે જાણકારી ડીજીપીએ આપી છે, એક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે, ક્યારથી આ ડ્રાઈવ શરૂ થશે, શું હશે મુખ્ય ઉદ્દેશ? સિદ્ધાર્થ, ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે આવનાર 21 ઓગસ્ટથી રાજ્યભરમાં પ્રોહિબિશનની ડ્રાઈવ જે છે તે ચલાવવામાં આવશે। ખાસ કરી લિસ્ટેડ બુટલેગર અને તેના રહેણાંના સ્થળો છે ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે। જો લિસ્ટેડ બુટલેગર નહીં હોય પરંતુ તે પ્રકારની જાણકારી મળે કે આ બુટલેગર હોવાની વાત છે તો તેની બાબતે પણ ચેકિંગ કરવામાં આવશે। સાથે સાથે કેટલાક દેશી દારૂની ભઠ્ઠીઓ અને અન્ય જગ્યા ઉપર દરોડા પાડી અને પ્રોહિબિશનની ડ્રાઈવ જે છે તે ચલાવવા માટે રાજ્યભરમાં આ પ્રકારની સૂચના જે છે તે ડીજીપી દ્વારા આપવામાં આવી છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો આ જે ડ્રાઈવ છે તે સમગ્ર ગુજરાતમાં રહેશે અને અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવશે તે વાત પણ હાલમાં જાણવા મળી રહી છે। ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર। દારૂકાંડમાં મૃત્યુઆંક 4 થઈ ગયો છે। એક શંકાસ્પદ સાથે 4 લોકોના મોત થયા છે। વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત છે। 3ના નકલી દારૂથી મોત થયા હોવાની પુષ્ટિ થઈ ગઈ છે। એકનું મોત શંકાસ્પદ હાલમાં લાગી રહ્યું છે। 3 લોકોના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી છે। નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની મોતને લઈને શંકા છે। કુલ 19 લોકો નકલી દારૂના કારણે પ્રભાવિત થયા હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ કલેક્ટર તરફથી 3 લોકોનું મૃત્યુ જે છે તે નકલી દારૂના કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, વધુ એક વ્યક્તિના જ્યારે મૃત્યુના સમાચાર આવ્યા તો હવે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ શંકાસ્પદ મોત પણ નકલી દારૂના ખેલના કારણે થયો હોવાની જાણકારી મળી રહી છે। ભાવનગરની અંદર આ સમગ્ર કિસ્સો જે છે તે ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ દાખલારૂપ સાબિત થઈ રહ્યો છે કે એક તો ગુજરાતની અંદર દારૂ પર પ્રોહિબિશન હોવા છતાં ગુજરાતમાં દારૂ આવે છે અને જ્યારે દારૂ આવી ગયા બાદ તેને નકલી બનાવી અને લોકોને પીવડાવવામાં આવે છે। તો ભાવનગરમાં દારૂકાંડ મામલે હાલમાં મૃત્યુઆંક 4 થયો છે। 20 લોકો સારવાર હેઠળ છે। ભેળસેળ થઈ હતી, પરિવારજનોમાં રોષ છે। ધમધમાટ તપાસની તેજ થઈ ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, વધુ શું જાણકારી છે સમગ્ર નકલી દારૂકાંડ મામલે? જી, ચોક્કસ વાત કરીએ તો હાલ ભાવનગર કલેક્ટર દ્વારા થોડા સમય પહેલા હજી પ્રેસ કોન્ફરન્સ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને પ્રેસ કોન્ફરન્સમાં તેમને વિગત આપી છે કે અત્યાર સુધીમાં 20 લોકો છે તે લોકો આ ને લઈ અને સંક્રમિત થયા હતા અને તેમાંથી તેમનું કહેવું છે કે 2 વ્યક્તિ છે તેની હાલત છે તે ક્રિટિકલ છે। અન્ય 2 વ્યક્તિઓ છે તે વેન્ટિલેટર ઉપર છે અને હાલ આ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરો છે તેની ટીમ પણ ભાવનગર માટે આવવા રવાના થઈ ગઈ છે। સાંજ સુધીમાં તે ભાવનગર આવી શકે। સત્તાર જ્યારે કલેક્ટર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કુલ 4 મોત છે તેની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં 3 મોત છે તે આ કેફી દ્રવ્ય એટલે કે દેશી દારૂના લથ્થાકાંડમાં છે તેમનું મોત થયું છે। એક વ્યક્તિ છે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે ને તે શંકાસ્પદ છે હાલ। જીનજીન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। વધુ એક મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે। ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસના ધમધમાટની સાથે મુખ્ય સૂત્રધારના ઘરના દ્રશ્યો સામે આવ્યા છે। વર્તેજ ખાતે રહેતા અને ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીનું ઘર વર્તેજની આંબલીવાડી વિસ્તારમાં આવ્યું છે। સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કરી હોવાનું પણ ખુલ્યું છે। ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગરો લાવ્યા હતા અને તેમાં વર્તેજ તેમના ઘરે દેશી દારૂ ભેળવીને કર્યું હતું વેચાણ। ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાયેલા છે। નીતિન, આ જે સમગ્ર ઘટના ઘટી છે, હવે પોલીસ આ જે લોકો હતા સામેલ તેને લઈને પણ તપાસ શરૂ કરી દેશે? ચોક્કસ વાત કરીએ તો આ જે ગૌતમ સહિતની જે ટોળી છે એ 4 વ્યક્તિઓને પોલીસ દ્વારા 2 દિવસથી અટકાયત કરી લેવામાં આવી છે। આજે પોલીસ દ્વારા વર્તેજ ખાતે આવેલા તેમના ઘરે છે તે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં તપાસમાં ખુલવા પામ્યું છે કે 230 જે દારૂની બોટલ છે
તે ઉજ્જૈનથી લાવવામાં આવી હતી અને તેમાંથી 130 બોટલ છે તે હાલ પોલીસે કબજે કરેલી છે. અને આ બોટલોમાં તે પોતે આ જે શખ્સો છે તે કેફી દ્રવ્યોમાં જે દેશી દારૂ છે તે ભેળવતા હતા, એટલે કે જે ઇંગ્લિશ દારૂ હોય છે તેની બોટલમાંથી દારૂ કાઢીને દેશી દારૂ ભેળવતા હતા અને તે દારૂ છે તે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં પણ નકલી દારૂ પીવાના આક્ષેપ બાદ મોત થયું હોવાનો આક્ષેપ કરાયો છે. 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂના સેવન બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું. ત્યારબાદ કનકસિંહ ગોહિલ સહિત અન્ય લોકોના મોતના આક્ષેપો પણ સામે આવ્યા. હાલ 20 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નકલી દારૂ સરળતાથી મળી રહ્યો છે અને તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. પરિવારજનોએ દારૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને દારૂબંધીની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. આ તરફ એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું કે મોતનું ચોક્કસ કારણ મેડિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે અને હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે 4 વાગે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતા એમને સર્ટી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે એમને મૃત ઘોષિત કરેલા છે. દુઃખ થાય છે કે એ આ ભાવનગર જે કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર કે જેને એક બળદ ચોરાઈ ગયો તો એના માટે એને ખિસ્સાના પૈસા આપી દીધા. આ સરકારી તંત્ર જયારે રજવાડું ગયા પછી આ પ્રજા કોના ઓથાર નીચે અને કોના ભરોસે બેઠી છે એ બહુ સમજવા જેવો મુદ્દો છે. તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ જિલ્લાના તમામ ગામોના સરપંચો સાથે બેઠક. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સરપંચો સાથે સંકલનમાં રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું હાલ સેવન ન કરવા સૂચના. જે વ્યક્તિ દારૂ બનાવતા શીખવાડવા માટે આવ્યો હતો તે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થયો હતો. દારૂને લગતી કોઈ બાતમી મળે તો પોલીસને જાણ કરવા સૂચના. દારૂ બનાવવા આવેલ કારીગર રહીશ હોવાનું સામે આવ્યું છે. 15 પેટીની હાલ પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે ઓર એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છે. સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે. જે તમામ અમદાવાદ જિલ્લાના જે 500 ગામડાઓ છે આજ સાંજ સુધી આજ રાત્રિ સુધી તમામ ગામડાઓમાં અમારી ટીમો પહોંચીને આ તમામ ગામડાઓમાં ચેકિંગ કરશે. તો ભાવનગર દારૂકાંડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા. કહ્યું, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા કોંગ્રેસ જન આંદોલન કરશે. દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે. દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે. વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે. વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી. ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ્નિનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી. 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન. 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
આ તરફ નર્મદાથી સમાચાર. સાગબારાના ખેડૂતના ધરણાનો આજે 12મો દિવસ છે. 12મા દિવસે પણ આદિવાસીઓની જંગલ જમીનનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. સાંસદ મનસુખ વસાવા ફરી 12 ગામના લોકોના સમર્થનમાં પહોંચ્યા છે. સાંસદે કહ્યું ઉમરપાડાના લોકોને સમજાવવાના છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમજી તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. મુખ્યમંત્રી હાલ વિદેશ ગયા છે અને આવે એટલે આ મામલે ફરી હું મળીશ. અને કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ પર સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે. અરે ભાઈ, અહીં નેપાળવાળી કરવા જાઓ તો ન ચાલે, જવાબદાર બનો. ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે ને સમજે, સમજાવવું તો પડશે જ. બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે. હવે આનંદ પટેલ ત્યાં આવીને એમ કે મનસુખભાઈ નું સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું. ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું. તોય પેલો વન સમિતિ વાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો ને તેમાં આનંદ પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે. આ જે નેપાળવાળી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે. એટલે નેપાળવાળી ના ચાલે. અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. નર્મદાના સાગબારામાં આદિવાસીઓનું આંદોલન. જંગલ જમીન માટે 12 દિવસથી સતત આંદોલન. આદિવાસીઓનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થવાની સંભાવના. આંદોલન મુદ્દે મંત્રી પ્રવીણ માળીનું નિવેદન. બંને વિવાદો કાયદાકીય વિવાદો છે. જમીન વન વિભાગની છે. બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે. બંને વચ્ચે એક બેઠક મળી ગઈ છે. બીજી બેઠક કરી સમાધાન લાવીશું. પ્રશ્નનો ઉકેલ આવે તે દિશા તરફ પ્રયાસ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છીએ. બંનેના વિવાદો કાયદાકીય વિવાદો છે. એક બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે અને ફોરેસ્ટની લેન્ડ છે. તો બંને વચ્ચે બેઠકો એક દોર થઈ ગયો છે. બીજો દોર પણ બેઠક કરી અને આ વાતનો ઉકેલ આવે એ દિશા તરફ માનનીય મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર આગળ વધી રહ્યા છીએ. રહેણાંક વિસ્તાર બન્યો છે રણ મેદાન. ધોરાજીમાં આંખલા યુદ્ધથી ફફડાટ. વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટના ધોરાજી સ્થિત ચોકી ફળિયા વિસ્તારમાં અચાનક બે આંખલાઓ વચ્ચે સર્જાયેલા યુદ્ધના કારણે ભારે હાહાકાર મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આંખલાઓની આ લડાઈથી સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ સમગ્ર ડરામણી ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે. ટાંકી બનાવી જ નહીં અને બિલ આપી દીધું 50 લાખ રૂપિયાનું. પાલીતાણામાં ભ્રષ્ટાચારીઓ પર તંત્રની તવાઈ. ભાવનગરના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયા વગર જ 50.43 લાખનું બોગસ બિલ મંજૂરી માટે રજૂ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 13 દિવસ પહેલા હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ ગેરરીતિ પકડાતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક સમીક્ષા બેઠક યોજી હતી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. જાહેર નાણાંના દુરુપયોગ સામે ઝીરો ટોલરન્સ દાખવતા બોગસ બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપી છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા PIO વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં 1.5 લાખમાં બાળકી વેચનાર ટોળકી ઝડપાઈ છે. પોશીના પંથકની માત્ર 1 માસની બાળકીને ₹1.5 લાખમાં મુંબઈ વેચવાના ષડયંત્રનો રાજપુર પાટિયા નજીકથી પોલીસે પર્દાફાશ કર્યો છે. હાલમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઇકો કારમાં બાળકીને હેમખેમ બચાવી લઈ 7 આરોપીઓ પૈકી 5ને ઝડપી પાડી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે દલાલ મહિલા સહિત 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં દલાલ મહિલા દ્વારા અગાઉ પણ 12 જેટલા બાળકોને વેચવામાં આવ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. આ આંતરરાજ્ય રેકેટના તાર બનાસકાંઠા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી લંબાયા હોવાની આશંકાએ પોલીસ ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા
11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે, સીતારામ અને કવિતા, એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. ગંદકી કરનારાઓ પર તંત્રની તવાઈ. વલસાડમાં સબ્જીવાલા હોટલનું લાયસન્સ સ્થગિત કરાયું છે. સ્વચ્છતાના અભાવ અંગે મળેલી અનેક ફરિયાદોને પગલે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક સઘન ચેકિંગ હાથ ધરીને લાલ આંખ કરી છે. આ તપાસ દરમિયાન વલસાડના અબ્રામા રોડ પર આવેલી જાણીતી સબ્જીવાલા હોટલમાં ભારે ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્રે તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. જ્યારે અન્ય કેટલીક બેદરકાર હોટલોને પણ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. એમનું કિચન બહુ ખરાબ છે. તમે કદાચ ઉપરનું એસી હોલમાં જશો ને તો એકદમ ટોયલેટનો સ્મેલ આવે છે ને કાંદા જે છે એમને એકદમ સડેલા રહી છે. આપણે ઘણીવાર એમને કીધું હતું, અમારે તો બાજુમાં જ છે, એટલે આપણે એમને ઘણીવાર ઇન્ફોર્મ કરેલું કે તમે થોડું સ્વચ્છતા રાખો. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લૂંટના ઈરાદે ખેલાયો છે ખૂની ખેલ. વાવડીમાં વૃદ્ધ દંપતી પર હુમલો, પત્નીનું મોત. વર્ષોથી ખેતરમાં રહેતા એક વૃદ્ધ દંપતી પર ગત રાત્રિના સમયે અજાણ્યા લૂંટારુઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટના ઈરાદે કરાયેલા ઘાતકી હુમલામાં મચ્છીબેન રાઠવા નામની વૃદ્ધ મહિલાનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. જ્યારે તેમના પતિ કાગુભાઈ રાઠવા ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ચકચારની ઘટનાને પગલે પાવી જેતપુરના કરાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતમાં ખુલ્યો બુટલેગરનો ભાંડો. સુરતના પાલોદ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું. સુરતના કિમ 4 રસ્તા નજીક એક્સપ્રેસ હાઈવે પર એક છોટા હાથી ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માત બાદ પાલોદ પોલીસને દારૂની મોટી હેરાફેરી પકડી પાડવામાં સફળતા મળી છે. અકસ્માતગ્રસ્ત ટેમ્પાને ટોઈંગ કરીને પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ તેમાં રહેલા ખાલી તેમજ ભરેલા કેરબાઓ અંગે શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બુટલેગરે પોલીસથી બચવા કેરબામાં છેદ કરી અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાનો ભાંડો ફૂટ્યો. આમ એક સામાન્ય અકસ્માતે બુટલેગરના દારૂ નેટવર્કની પોલ ખોલી નાખી અને પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી સમગ્ર મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના માનસી સર્કલનું વેજીટેબલ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. શાકભાજી વેન્ડર રસ્તા પર ન ઊભા રહે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકાએ વેન્ડર્સ માટે અલગ જગ્યા ફાળવી. માનસી સર્કલનું વેજીટેબલ માર્કેટમાં 85 વેપારીઓને ઓટલા ફાળવ્યા હતા. રોડ પર બેસતા વેપારીઓ માર્કેટમાં બેસવા તૈયાર નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વેપારીઓ સાથે વાત કરી. કેટલાક વેપારીઓનું કહેવું છે કે 1 વર્ષ સુધી માર્કેટમાં બેસ્યા, ધંધો ન થતા ફરી રોડ પર આવી ધંધો કરવા લાગ્યા. બહુમાળી ભવન પાસે રોડ પર સૌથી વધુ લારીઓનો જમાવડો જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા માર્કેટનો ઉપયોગ ન થતા મનપાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. છે મારું 6 મહિનાથી અહીંયા ધંધો કર્યો તો અંદર કોઈ ગ્રાહકી થતી નથી. બીજા માર્કેટવાળા બધા બહાર જ છે, અહીંયા કોઈ આવતું નથી. અહીંયા ખાલી માનસીવાળા છે, 4 લારીવાળા અહીંયા બહાર ઊભા રહેશે. હવે અંદર ઊભા રહીએ કોઈ ગ્રાહક આવતું નથી. હવે અમે 4 જણા ઊભા રહીએ, કોઈ ગ્રાહક થોડી આવશે. બધી માર્કેટવાળા અંદર હોય તો ગ્રાહક આવે. અમે એવું કીધું, હાથ જોડીને 2-3 વાર કોર્પોરેશનમાં ગયા, એમ કે અમારે તો કોઈ થતું નહીં, તમારે બેસવું હોય બેસો ને તો ગામડે જાઓ. અમારે ગામડામાં શું છે બેના, ધંધો અહીંયા કરવા આવ્યા છે. પછી કહેવાય કે એ કોઈ માન્યા નહીં, થાકે ને લારી ફરી બહાર થોડા દાડા બહાર ઊભા રહ્યા. પછી ધીરે ધીરે અમે 2 મહિના આવ્યા બહાર ઊભા રહ્યા. દૂર પડે છે એટલે પબ્લિક ન જાય, પણ તેમ છતાં એવું નથી કે જ્યાંથી જે પબ્લિકને મેળ આવે, અનુકૂળ આવે એ લેવાના જ છે. એ સાઈડ જાય તો એ સાઈડથી લઈ લે, આ સાઈડ હોય તો આ સાઈડ લોકો રહે છે. એવું નથી કે નથી જ લેતા, ત્યાં પણ જાય. કાયમ માટે શિફ્ટ થઈ જાવ એટલે ત્યાં પણ પબ્લિક આવવાની જ તે. ટ્રાફિક ન સર્જાય અને શાકભાજી વેચનાર અને લેનાર બંનેને સગવડ પડી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ વેજીટેબલ માર્કેટ છે તે ઊભું કરવામાં આવ્યું. પરંતુ અમદાવાદ વેજીટેબલ માર્કેટની અંદર કેટલીક જગ્યાએ આ માર્કેટ છે તે શોભાના ગાંઠિયા સમાન છે તે થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદના માનસી સર્કલ પાસે આવેલું બોડકદેવ વોર્ડમાં આવેલું વેજીટેબલ માર્કેટ કે જ્યાં ખાસ કરીને માત્ર ને માત્ર લોકો પોતાનો સામાન મૂકે છે, પરંતુ અહીં બેસતા નથી અને શાકભાજી અહીં વેચતા નથી. જેની પાછળનું કારણ શું છે તે વેપારીઓ પાસેથી પણ જાણીશું. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું છે કે કરોડોના ખર્ચે જે આ માર્કેટ બનાવવામાં આવ્યું તે માર્કેટ નિરુપયોગી છે. કોઈ પણ પ્રકારનો તેનો ઉપયોગ નથી અને આ બિનઉપયોગી માર્કેટને કારણે ખાસ કરીને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે કરોડો રૂપિયાનો જ્યારે ખર્ચ કરવામાં આવતો હોય, બજેટ ફાળવવામાં આવતું હોય ત્યારે ત્યારબાદ ખાસ કરીને શાકભાજી માર્કેટના વેપારીઓ શા માટે અહીં નથી બેસતા, અને જો નથી બેસતા
તો પછી તેની પાછળના કારણો શું, જવાબદાર છે, કેવી રીતે તેનું સોલ્યુશન લાવી શકાય, નિરાકરણ લાવી શકાય, તે કોઈ પણ પ્રકારની જવાબદારી હજુ નક્કી નથી થઈ. અને તેને કારણે આ માર્કેટ છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી તો દેવામાં આવ્યા, પરંતુ આજે પણ બિનઉપયોગી છે. રસ્તાઓ ઉપર જે લોકો બેસી રહ્યા છે તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા આજે પણ લોકોને નડી રહી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવનારાઓ સામે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે વાહન ચાલકોના બહાનાથી પોલીસ પણ મૂંઝાઈ ગઈ. એક ભાઈએ કહ્યું કે સાહેબ, ગાયે નંબર પ્લેટ તોડી નાખી, તો બીજાએ ગાડી પોતાની જ હોવાનો ઇનકાર કરી દીધો. ડ્રાઈવરની ગાડી છે, કામેથી ગાડીના કામે જાઉં છું, પણ મારી ગાડી નથી એમ કહું છું. રાઈતા દઈ ગયા હોય ને સવારમાં થોડામાં નંબર પ્લેટ ફેરવવા જાય છે. હા, તો એને કેહી બદલાવી નાખશે, દંડ ભરવાનો નંબર પ્લેટનો. વાહન લઈને આવ્યા છો, નંબર પ્લેટ શા માટે નથી લગાવી તમે? ગાયું ભાંગી નાખી, ગાયું થયો તો હવે ભોગવવું તો પડે, નખાવવી જ પડે નહીં તો અત્યારે જાય નહીં હાલતીઓ. હા, વાહનની અમારી આગળની નંબર પ્લેટ તૂટી ગઈ છે, એમના માટે આપણે પોલીસે રોકેલા છે અહીંયા. એમણે એવું કીધું કે તમે સરખી નવી નાખી દો, જેથી કરીને કાંઈ વાંધો ન આવે. બાકી બધી મારી ગાડી કમ્પ્લીટ છે. કારણ એવું હતું કે મારી નંબર પ્લેટ પહેલેથી બેવડી વળી ગઈ હતી અને સમહાવ લાંબો ટાઈમ થઈ ગયો હતો, તેથી તૂટી ગઈ. એવું કહેવામાં આવે છે કે નંબર પ્લેટ તૂટી ગઈ છે અને અમે આરટીઓમાં ગયા છે, પણ એના પર લેખિત કોઈ આધાર કે પુરાવા કે એવું કંઈ હોતું નથી. ખરેખર એવા બહાના કરવામાં આવે જેથી સીસીટીવી કેમેરાથી અને બચી શકે. પોતાના નંબર પ્લેટમાં ચેડા કરવામાં આવે છે, નંબર પ્લેટ બેવડી વાળી દે છે, એવા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યો.